હવે આમ જોવા જઈએ તો કહી શકાય કે હવામાનની અંદર જોવા જઈએ તો આમ તો છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ ભર્યું વાતાવરણ આવું આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળતું હશે. પણ હમણાં એટલું કહી શકાય કે આજે 1 તારીખ છે. આવતીકાલે 2 તારીખના રોજ મધ્યપ્રદેશ બોર્ડરના છૂટાછવાયા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં એકદમ હળવા સામાન્ય છાટછૂટ થાય એ વાત અપવાદ રહેશે. બાકી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી. જ્યારે પણ માવઠું હશે ત્યારે એડવાન્સમાં માહિતી આપશું. પણ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે માવઠું આવે જ નહીં, જેથી કરીને આપણે કોઈ પ્રશ્ન ન ઉભો થાય. એટલે હમણાં જો કે માવઠાની કોઈ શક્યતાઓ નથી. જ્યારે એવું હશે ત્યારે ચોક્કસથી જણાવશું. અત્યારે વાદળછાયું વાતાવરણ ચાલી રહ્યું છે, એ છૂટાછવાયા વિસ્તારમાં છે ને એ પણ હજી હમણાં 2-3 દિવસ ચાલુ રહેવાનું છે. એ સાથે આપણું જે અનુમાન હતું 30-31 તારીખથી ઝાકળનું, એ ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ પણ ચાલુ થઈ ગયો છે. અને ઝાકળ વર્ષા છે એ પણ હમણાં 1 થી 2 દિવસથી આપણે કન્ટિન્યુ જોવા મળશે. એટલે હમણાં વાદળછાયું વાતાવરણ, ઝાકળ વર્ષા જેવું છે હમણાં વાતાવરણ છે એ કન્ટિન્યુ રહેવાનું છે. જોકે આને કારણે શિયાળુ પાકમાં, એમાં પણ ખાસ કરીને ધાણા અને વિશેષ તો જીરુના પાકમાં છે આ માઠી અસર કરી શકે છે. હવામાન અનુકૂળ નથી, જેને કારણે આપણે આમ જોવા જઈએ તો આંબાના બગીચાઓ છે એમાં પણ જે રીતે ફ્લાવરિંગ આવ્યા પછી પણ જે આપણે એનો વિકાસ થવો જોઈએ એ બધું થતું નથી. જે મગીયો બેહવો જોઈએ એ બેહતો નથી. ઘણી બધી સમસ્યાઓ છે ચાલી રહી છે, હવામાનને કારણે છે. હવામાન આ વર્ષે જોવા જઈએ તો અમુક પાક માટે અનુકૂળ છે ને અમુક પાક માટે અનુકૂળ નથી. એટલે આ હતી હવામાનની માહિતી.